ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો ખૂબ આપણે સ્વાદ માણ્યો. હવે સ્વાદ તો માણ્યો, પણ એ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન કવન, જીવન વૃત્તાંત એ કેવું એ આપણે જોયું નથી. બરાબર. બાલ મુકુંદાસજી સ્વામી તરફથી સંગ્રહેલી ને 5 પ્રકરણની વાતો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, જેના પ્રથમ પ્રૂફ પુરાણી શ્રી ગોપીનાથજી સ્વામીએ તપ્યા છે અને આચાર્ય પદથી માન્ય કરવામાં આવેલી. આ વાતો આચાર્ય પદથી માન્ય કરવામાં આવેલી છે. ક્યાં આચાર્ય એ કોઈને ખબર હોય તો કયો. તો તમે નહીં કે મારે કેવું જ પડશે. શ્રી પતિ પ્રસાદજી મહારાજ. મને કેમ ખબર? તો એક જૂનું પુસ્તક છાપેલું રાજકોટમાં સત્સંગ પ્રેસ રજપૂતપરામાં હતો. આ વાત કરું છું એ બહુ ઝાઝા વર્ષ પહેલાની, અને ત્યાં એ પહેલા વહેલા છપાયેલી. આજે એ પ્રેસ હોય કે ન હોય ખબર નથી, કાંઈ નથી. હા હા, જૂની બાળબોધ લિપિની એ તો લેતા આવજો. હા, એ લેતા આવજો. એટલે આચાર્ય મહારાજ શ્રી પતિ પ્રસાદજી મહારાજની સહીથી પહેલે વહેલા છપાયેલી. એટલે મને એ ક્યાંથી મને તે ખબર નથી, પણ મેં એનું ઝેરોક્સ કરેલું આગલા પાનાનું, અને એ બધા મારી પાસે ઘણા બધા ઝેરોક્સ ને ઘણા બધા ડોક્યુમેન્ટ કહેવાય ને આવા બધા એ ભૂમેલમાં રાખ્યા હતા. પણ ત્યાં પછી થોડોક ભૂકંપ થઈ ગયો એટલે અત્યારે ક્યાં બધે હોય મને ખબર નથી કાંઈ. હા, અસ્ત વ્યસ્ત બધું ત્યાં થઈ ગયેલું છે, કારણ કે અત્યારે આપણે શું રિનોવેશનનો જમાનો બહુ રહ્યો ને, એટલે એમાં બધું ક્યાં વહી ગયું મને અત્યારે હાથમાં આવે કે ન ખબર. ઘણું બધું હતું મારું. હા, એટલે એવી રીતે એ આચાર્ય પદથી માન્ય થયેલું. તો તમારી પાસે હોય તો લેતા આવજો કાલે. હા, હવે સ્વામીનું જીવન કવન. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનું ટૂંકમાં જીવન વૃત્તાંત. વિક્રમ સંવત 1860 જેટલા મહાન પુરુષો આ દુનિયામાં જુદે જુદે સ્થળે પ્રગટ થયા છે, તેટલા બીજા સૈકામાં ભાગ્યે જ પ્રગટ થયા હશે. ધર્મ ક્ષેત્રમાં પણ આ સૈકામાં ઓછા મહાન પુરુષો થયા નથી, ઘણા થયા છે. આ પુસ્તકમાંની વાતો કરનાર મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ આ જ સૈકામાં પ્રગટ થયા હતા. હાલાર દેશમાં, જામનગર જિલ્લો, લતીપુર કરીને એક ગામ છે. ત્યાં સ્વામી આત્માનંદજીના કેટલાક શિષ્યો રહેતા હતા. તેમાં ઔદિત્ય જ્ઞાતિના વલ્લભજી જાની અંબાસણા નામે એક પવિત્ર યજુર્વેદી બ્રાહ્મણ હતા, જેના વશિષ્ઠ ગોત્ર, માધ્યાદિની શાખા અને 3 પ્રવર હતા. પણ તેમને કાંઈ સંતાન નહીં. કોને? વલ્લભજી જાની. કોઈ સંતાન નહીં. સંતાન નહીં હોવાથી સોમનાથ મહાદેવજીનું પૂજન કરી મહાદેવજીની પ્રસન્નતા મેળવવા સ્વામીએ તેમને કહેલું. ક્યાં સ્વામીએ કીધું? આત્માનંદ સ્વામીએ, કે તમે સોમનાથની યાત્રા કરો, મહાદેવજીના દર્શન કરો અને આશીર્વાદ લ્યો, કે ત્યાં માનતા કરો. ગુરુ વાક્યમાં વિશ્વાસ રાખી શિષ્ય એટલે વલ્લભજી જાની શિષ્ય શ્રાવણ માસમાં શ્રી સોમનાથ મહાદેવજીનું પૂજન કરી વર પ્રાપ્ત કર્યો અને
સંવત 1806 પુત્ર પ્રાપ્ત થયો. તેનું નામ ભોળાનાથ પાડ્યું. 1806 ભગવાન સ્વામિનારાયણ ક્યારે પ્રગટ થયા? 1837. આ બધું ધ્યાનમાં રાખજો. ભોળાનાથને યજ્ઞોપવીત આપવા સંવત 1814 6માં જન્મ થયો અને 14માં જનોઈ. ગુરુ આત્માનંદ સ્વામી લતીપુર આવ્યા હતા. બરાબર. ભોળાનાથે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી અધ્યયનમાં જીવન ગાળવા સ્વામીશ્રી પાસે રજા માગી. હવે મારે પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ છે અને ભોળાનાથે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી અધ્યયનમાં જીવન ગાળવા સ્વામીશ્રી પાસે રજા માગી. ભોળાનાથ એટલે આજે વલ્લભજી જાનીના દીકરા. હા. સ્વામીશ્રી ઘણી દીર્ઘ દ્રષ્ટિવાળા હતા. પેલા કીધું ને કે જેનું ત્રીજું નેત્ર ખુલી ગયું હોય એ બધું જોઈ શકતા. એમાં આત્માનંદ સ્વામી એવા હતા, દીર્ઘ દ્રષ્ટિ. તેથી તેમણે યોગ્ય ઉંમરે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા કહ્યું અને વર આપ્યો કે તારા પુત્ર પ્રગટ પુરુષોત્તમ ભગવાનના આશ્રિત થઈ સદ્ધર્મ ફેલાવશે. હવે આ વલ્લભજી જાની એના દીકરા ભોળાનાથ જનોઈ લીધી અને પછી એને એમ થયું કે આપણે ગૃહસ્થાશ્રમમાં જોડાવું નથી, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવાન ભજવા છે. તો ગુરુ આત્માનંદ સ્વામી એમ કીધું કે ના, તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારો અને તમારા પુત્ર પ્રગટ પુરુષોત્તમ ભગવાનના આશ્રિત થઈ અને સદ્ધર્મને ફેલાવશે. તે સાંભળી બીજા 5 સેવકો ત્યાં હતા. તેમણે પણ કહ્યું કે ગુરુ મહારાજ અમોને આશીર્વાદ આપો ને. એકને શું કામ, બધાને આશીર્વાદ આપો ને. ત્યારે ગુરુ બોલ્યા, તમારા પુત્રોને પણ પ્રગટ ભગવાન મળશે. ત્યારે સુખદેવ દવે એટલે ગુણાતીતાનંદ સ્વામીના નાના એટલે એમની માતુશ્રીના પિતા સુખદેવ દવે એ પ્રાર્થના કરી કે હું ઘરભંગ છું અને મને ફક્ત 5 વર્ષની સાકર નામની મારે એક પુત્રી છે, તેને આશીર્વાદ આપો. પછી તે પુત્રી તરફ જોઈને આત્માનંદ સ્વામી બોલ્યા. સુખદેવ દવે એ ઘરભંગ થયેલા પણ એક 5 વર્ષની દીકરી હતી. એટલે એમ થયું કે દીકરીને આપણે આશીર્વાદ અપાવીએ, એને આશીર્વાદ આપો કે. પછી આત્માનંદ સ્વામીએ દીકરી સામું જોયું. આ મહાન ભાગ્યશાળી બાઈથી ભોળાનાથને આપેલ વરદાનની સફળતા થશે. ભોળાનાથને વરદાન આપ્યું ને કે તમારા પુત્ર પ્રગટ ભગવાન આશી થશે. તો કેના થકી પુત્ર પ્રાપ્તિ થાય? તો કે આ સાકરબાઈ થકી. લ્યો, એટલે લગ્ન પહેલા જ નક્કી થઈ ગયું, સંબંધ થયા પહેલા જ નક્કી થઈ ગયું કે આ બેનો સંબંધ થશે. ભોળાનાથ અને સાકરબાઈ એ ગુણાતીતાનંદ સ્વામીના માતા પિતા. આ મહાન ભાગ્યશાળી બાઈથી ભોળાનાથને આપેલ વરદાનની સફળતા થશે. લતીપુરમાં સ્વામી આત્માનંદજી તથા તેમના શિષ્યો ઉપર અજ્ઞાની માણસો દ્વેષ રાખતા. જો આ આજકાલની વાત નથી, બહુ લાખો વર્ષ પહેલાની વાત છે. જગતડા કેસે રે ભગતડા ભૂંડા છે. પણ ભાઈ તમે એને ભૂંડા નો કહો, એના મૂળ બહુ ઊંડા છે. હા, જગતડા કેસે રે ભગતડા કાલા છે. એ ભાઈ તમે એને કાલા વાલા નો કહો, એ તો પ્રભુને મને બહુ વાલા છે. ભાઈ ટૂંકમાં કેવું તેમ કહે
કે જગતને ભગતને બને નહીં, જગતને ભગતને બને નહીં. હવે અહીંયા આ આત્માનંદ સ્વામીના શિષ્ય બરાબર કોઈ પણ કાંઈ એને બીજું કંઈ આચરણ કર્યું નહોતું, છતાં કારણ વગર એની સાથે અજ્ઞાની લોકો દ્વેષ કરવા લાગ્યા. બોલો, એક વાત બીજી તમને કહી દઉં, સંસારમાં અને ધર્મ જગત અને આ ભૌતિક જગત બેયમાં ક્યાંય પણ કોઈ પણ માર્ગે તમારી પ્રગતિ થાય એટલે પાછળથી તમારો છેડો ખેંચનાર હોય 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 ને હોય. તમે બધાને સાથે જીવન જીવો, કોઈ તમને નડે નહીં, કોઈ નડે નહીં, પણ તમે થોડાક આગળ નીકળો એટલે તમારો દ્વેષ કરનાર, તમારી ઈર્ષા કરનાર, તમને હેરાન કરનાર, તમારું ખરાબ બોલનાર માણસો મળી જ રહે. હા, અહીંયા લતીપુરમાં આત્માનંદી સ્વામીના તથા તેમના શિષ્યો ઉપર, આત્માનંદ સ્વામી ઉપર અને શિષ્યો ઉપર અજ્ઞાની માણસો દ્વેષ રાખતા હતા. આવી જ વાત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની છે. જો બરાબર, તમે આ સનાતન ધર્મ નો કહેવાય, બધું ઘણું બધું હમણાં થોડાક સમય પછી બધું હાલતું હતું ને. શું કામ? આપણે આમ હરણફાળની 200 વર્ષનો ગાળો કહેવાય વડતાલ મંદિર, એટલે બરાબર 200 વર્ષનો જ ગાળો કહેવાય. અને 200 વર્ષના ગાળામાં 2000 વર્ષની જે પ્રગતિ હોય ને, એ 200 વર્ષનો પ્રગતિ બાપા કોનાથી સહન થયા? એટલે પછી કહેવાય તમે આમ પ્રમાણ આપો, ઓલું પ્રમાણ આપો, ઓલું કરો ને આ કરો ને, તમે આમ છો ને આમ છો, બધા બોલે. સારું, એને પછી સમય હોય એટલે બોલે, નવરા હોય એટલે. હા, અજ્ઞાની માણસો દ્વેષ રાખતા, તેથી તેઓ લતીપુર છોડી અને ચાલી નીકળ્યા. ગામ બહાર નીકળતા ગાય સામે મળી. હો સામે ગાય મળી ત્યારે શિષ્ય બોલ્યા કે ગુરુ મહારાજ, આ શુકનમાં સારા થાય, આ શુકન સારા થયા છે. ત્યારે સ્વામી બોલ્યા છે, આજ કાઠિયાવાડમાં મહામુક્તનો જન્મ થયો છે. આજે કાઠિયાવાડમાં એક મહામુક્તનો જન્મ થયો છે. લ્યો, હા, દેખી ગયા બધું. જો ને, ત્રીજું નેત્ર ખુલેલું હતું એને. તે મુક્તાનંદજી નામે કાઠિયાવાડમાં મુક્તનો જન્મ થયો. તે મુક્તાનંદજી નામે વિખ્યાત થઈને સદ્ધર્મની પ્રવૃત્તિ કરશે. તે પછી સ્વામી ફરતા ફરતા સોરઠમાં મેખાટીંબી ગામે ગયા. વલ્લભજી જાની અને ગગાભાઈ સુતાર ભાદરામાં રહ્યા. વલ્લભજી જાની અને ગગાભાઈ સુતાર એ બે ભાદરામાં રહ્યા. રામભાઈ સુતાર શેખપાટ રહ્યા. રામભાઈ સુતાર કોણ? નિષ્કુળાનંદ સ્વામીના પિતા. એ શેખપાટમાં, બધા આત્માનંદ સ્વામી શિષ્યો. સુખદેવ દવે તથા હરિભાઈ એ કાલાવડ ગયા. હા, કાલાવડ રોડ છે ને એ. અને નાનદાસ પટેલ ગુજરાતમાં ગયા. સ્વામી શ્રી આપેલા વરદાન મુજબ આ બધા શિષ્યોના પુત્રાદિક પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીના આશ્રિત બન્યા હતા. નાનદાસ પટેલના બે પૌત્રો શ્રી સ્વામિનારાયણ પ્રભુના પરમ એકાંતિક શિષ્યો થઈ સંસારથી વિરક્ત થયા, જેમના નામ યોગાનંદ સ્વામી અને ભગવદાનંદ સ્વામી હતા. લ્યો, નાનદાસ પટેલના. નાનદાસ પટેલ ક્યાં રહેવા ગયા હતા? ગુજરાતમાં. બરાબર. હા. રામભાઈ સુતારના પુત્ર લાલજી તે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી થયા. તેઓ સંવત 1863 સાધુ થયા. 1863 અને મહારાજ ગુજરાતમાં ક્યારે પધાર્યા? 1856. હા, અને આ 63 સાધુ થયા. શ્રીજીના ચરિત્રનું ગાન કરી 1904 અક્ષરધામ નિવાસી થયા. શ્રીજી મહારાજ 1886
ધામમાં પધાર્યા. એટલે 14 વર્ષ એ અને આ 1904, 14 ને 4 કેટલા થાય? 18 વર્ષ રહ્યા નિષ્કુળાન સ્વામી. મહારાજ અંતર્ધન થયા ત્યાર પછી 18 વર્ષ. ગગાભાઈ સુતારના પુત્ર વસરામભાઈ પણ મહાન ભક્તરાજ થયા હતા હો. ગગાભાઈ સુતારના પુત્ર વસરામભાઈ એ ક્યાં રહેતા? ભાદરામાં. અને એક સંકલ્પ માત્રથી કીડીઓનો ઉદ્ધાર કર્યો. અસંખ્ય વિમાનો આવ્યા. હા, આમાં લખ્યું છે મહાન ભક્તરાજ, પણ ભક્તરાજ કરતા એક શબ્દ મહાન મુક્તરાજ. હા, ઘણી વખત લેખકની કંજુસાઈ પણ હા બતાવી દે. મહાન મુક્તરાજ થયા. બરાબર. આ ગગાભાઈ સુતારના પુત્ર વસરામભાઈ, એના પરિવારના હરકાંતભાઈ છનિયારા ગુરુકુળમાં ખાસ એમની હાજરી દરરોજ હોય છે. રોજ સવારે એ ત્યાં હોય છે. હરકાંતભાઈ છનિયારા એટલે એમના પરિવારમાં થાય. હા, આવી વાતો છે. લ્યો, મજા આવે એવી વાતો છે ને. તઈ પાસે જો તમે હા પાડો ના પાડો, પણ હું તો કહી દઉં મજા આવે એવી વાતો સરસ છે. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ